સાવરકુંડલાના નગરપાલિકાના પાપે સામાન્ય લોકો પરેશાન થઈ રહ્યા છે। છેલ્લા 6 મહિનાથી ગટર પાણી સહિતની સમસ્યાને લઈ અને લોકોને અનેક પ્રકારની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરના જેસર રોડ વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સોસાયટીના રહેણાંક મકાનમાં તળાવ માફક ગટરના પાણી ભરાયા હતા। મુખ્ય માર્ગો પર ગટરની કુંડીઓ ઉભરાઈ જતા માર્ગો પરથી ડ્રેનેજના પાણી વહ્યા હતા। પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી। રહેણાંક મકાનમાં ગટરના દૂષિત પાણી ભરાતા રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે। બધાય કોર્પોરેટરને ખબર છે કે આ રોડે આ પ્રશ્ન છે। લોકો લાખો રૂપિયાના રિપેરિંગના બિલ બનાવી લે છે, પણ કોઈને કંઈ કરવું જ નથી। આ તમે જોવો તો ખરા, આમાં લોકો કઈ રીતે રહે? જ્યારે ફોન કરીએ ત્યારે કે થઈ જાય થઈ જાય। 6 મહિના થયા લોકો હેરાન થાય છે, મોઢે ડૂસા બાંધીને હાલે છે, પણ કોઈને કાંઈ સામું જ જોવું નથી। ટ્રેક્ટરવાળા આવે, આમ પાછળ રિપેર કરે, આગળનું બેક ચોકઅપ છે તો પાછળ રિપેર કરીને શું થવાનું છે? બહારની ગટરું સલકાઈ ગયું છે એટલે આ ગટરમાં નિશામાં બહુ આવે છે। કેવી મુશ્કેલી બહુ છે ભાઈ, તમે જેવું કહીએ એવું રાંધીને ખાવું કેમ, આમાં હાલવું કેમ?